હાલો મિત્રો, રોટલા બની ગયા છે અને નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે. દાળ બની ગઈ છે મોરી અને હવે નાસ્તો કરીને ખેતરમાં જોવા જઈએ. વરસાદ રાતનો પડે છે, સવાર લગી પડ્યો એટલે ભીનું થયું કે નહીં એ જોઈએ. ભીનું હોય તો પછી પાછા આવતા રહીએ ત્યાંથી, એટલે નાસ્તો કરીને જોઈ આવીએ મિત્રો. હાલો મિત્રો, રાતનો વરસાદ ચાલુ હતો સવાર લગી, એટલે આજે કામ પર નહીં આવ્યા નીંદવા. એટલે આજે કૂવા આવી જશે જોવા માટે શાકભાજી લાગી કે નહીં એમ. આ મિત્રો શાકભાજી છે, અમારે ખાવા માટે કરી છે. શાકભાજી પણ લાગી ગઈ છે મિત્રો, તમને દેખાડું. ચોરી એટલી લાગી છે, ગવાર નહીં લાગ્યા મિત્રો. આ ચોરી લાગવા માંડી છે મિત્રો. આ ચોરી છે, નાની નાની થઈ ગઈ છે, અમુક મોટી પણ થઈ ગઈ છે મિત્રો. આ અમારે સ્પેશિયલ કામ કરી એટલે અમારા માટે આ શાકભાજી છે મિત્રો. એટલે અમારે વેચાતી લાવી નહીં પડે ને મિત્રો. અને આ બાજુ મિત્રો ભીંડા છે, પણ ભીંડા મિત્રો નાના છે. ગવાર પણ છે, એ પણ નાના છે, હજુ લાગ્યા નથી. અને આ મફરી છે. તો કૂવો પણ છે મિત્રો. અહીં કૂવામાં પાણી પણ ફૂલ ભરાઈ ગયું છે. આટલું પાણી ભરાયું છે મિત્રો. પછી આ કૂવો સલાસલ થઈ જશે મિત્રો. હવે તો આટલું ભરાઈ ગયું છે, ઉપર આવી ગયું છે. હાલો મિત્રો, તો તમને એવું લાગતું છે કે આજે વરસાદ પડ્યો તો કામ કેમ બંધ છે? પણ મિત્રો પાણી ખેતરોમાં ભરાઈ ગયું છે, એટલે ભીનું વધારે થઈ ગયું છે. તે અંદર ચાલીએ તો પગ અંદર ઉતરી જાય છે, એટલા માટે કામ આજે બંધ રાખ્યું છે મિત્રો. કદાચ બપોર પછી તડકો આવે તો થોડું કોરું થાય તો નીંદવા જવાય મિત્રો. એટલે આજે અહીં શાકભાજી જોવાને એમાં આખું હોય.